જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા મોગલ. બધાને સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. અને આ વિડીયો છે આજે Q&A વિડીયો, જેમાં તમારા સવાલ અને મારા જવાબ રહેશે. બધાને ખબર જ હશે. તો હમણાં ટાઈમ મોડો મળ્યો છે. કેટલા વાગ્યે ખબર નહીં, કેટલા વાગ્યે અંધારો થઈ ગયો છે. તો સ્કૂલમાંથી આવીને બધું કામ હતું, વિડીયો અપલોડિંગ, એડિટિંગ બધું કામ હતું, તો મોડું થઈ ગયું. તો પ્રશ્ન લઈ લીધા છે, આમાં લખી દીધા. Q&A વિડીયોને છે ને 5 મહિના થઈ ગયા. મેં કીધું હતું કે Q&A વિડીયો બનાવવાનું છે. મારાથી બોલાતું એ નહીં સરખું, પણ હમણાં ટાઈમ મળ્યો છે. ત્યારે એટલા પ્રશ્ન ન હતા. હમણાં બહુ ગોતીને મળ્યો વિડીયો એ Q&A વાળો. એવું કાંઈ હતું નહીં લખેલ એમાં. તો થોડા ઘણા પ્રશ્નો છે મારી પાસે, જેના હું જવાબ આપીશ. તો ચાલુ કરીએ આપણે પહેલા પ્રશ્નથી. પહેલો પ્રશ્ન છે, કેટલું ભેંસો રાખી? આ વ્લોગમાં આવ્યું હતું, જેમાં 2 ભેંસો વેચી નાખી હતી. તો પ્રશ્ન હતું, કેટલી ભેંસો રાખી? જાડેજા નાગાર્જુન તરફથી. તો ભેંસો છે 29-30 જેવી છે. આ પ્રોપર ગણી નથી મેં, પણ છે આટલી 29-30 જેવી. બીજો પ્રશ્ન છે, કેટલું ભણો છો? VR ગમારા તરફથી. અને નામ એવા લખેલ હોય ને ખબર ન પડે. VR ગમારા લખેલ હતું. કેટલું ભણો છો? હું ભણું છું 12મું. હમણાં પ્રેઝન્ટ ટાઈમમાં 12મું ભણું છું. ત્યારે કદાચ 11મી ભણતી હો. આ પ્રશ્ન આવ્યો છે ત્યારે. હમણાં 12મું ભણું છું. ત્રીજો પ્રશ્ન છે, કેટલા વીઘા જમીન છે? ફેમિલી વિડીયોમાં કેમ નથી આવવા માંગતી? પ્રશ્ન છે બોટાદ વિલેજ વ્લોગ તરફથી. કેટલા વીઘા જમીન છે? વીઘામાં નહીં, એકરમાં કહીશ. વીઘામાં ખબર નથી, એકરમાં ખબર હે. એકરમાં 14-15 જેવી છે, વધારે નથી કઈ. 14-15 એકર જેવી છે. વીઘા હવે બધી જગ્યાએ અલગ અલગ હોય. તમારે જેટલા એકરમાં વીઘા થતા એ પ્રમાણે ગણી લેજો, વીઘા થઈ જશે. કેમ કે બધી જગ્યાએ અલગ અલગ હોય, પછી એમ પ્રોપર આંકડો ના આવે. એટલે 14-15 એકર છે. પ્રશ્ન રહી ગયો, ફેમિલી વિડીયોમાં કેમ આવવા નથી માંગતી? બોટાદ વિલેજ વ્લોગ તરફથી છે. આવે એમ તો આવે જ છે, પણ બધા કામમાં બીજી હોય એટલે વધારે ઇન્ટરેસ્ટ ન હોય. કે હું એ કામ સમયે વધારે બનાવતી નથી, કેમ કે બધા એકબીજામાં એમ વાતો કરતા હોય. કચ્છીમાં એ ગુજરાતી હોય તો હજી વાંધો ના આવે. કચ્છીમાં કઈ ખબર ન પડે કોઈને, તો બધું વિડીયો બંધ કરી નાખો. પપ્પા આવે છે, એમ તો મમ્મી આવ્યા હતા. વધારે એમ ઓલું છે નહીં કે યુટ્યુબમાં કાંઈ કામ કરવાનું, એટલે નથી આવતું. બાકી તો લાવું છું ક્યારેક. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્લોગ બનાવો તો કઈ ફેમિલી પ્રોબ્લેમ તો એમ તો વધારે કાંઈ નહીં. આમ કામ સમય બનાવવા એમ મજા ના આવે. તો ફેમિલી પ્રોબ્લેમ કાંઈ નથી. બનાવો બ્લોગ બનાવવામાં કાંઈ વાંધો નથી. ક્યાં રહો છો? ગુજરાતમાં રહું છું, કચ્છમાં રહું છું, બધું નહીં કહેવાનું હોય. ગુજરાત કચ્છથી છું. મોટા કરોડિયા ગામનું નામ છે, તો ત્યાંથી રહું છું. એમાં જ છે. કેટલા વીઘા જમીન છે? એકરમાં કહી દીધી, વીઘા નથી ખબર. પ્રદીપ ગઢવી વ્લોગ તરફથી 3 પ્રશ્ન હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, યુટ્યુબર બનવાનું કોણે કીધું? વિચાર ક્યાંથી આવ્યો? આહિર ઓફિશિયલ તરફથી છે. યુટ્યુબર બનવાનું કોને બનવું? એ યુટ્યુબર હું તો ખાલી યુટ્યુબમાં કામ કરું છું, કે યુટ્યુબર નથી બનવાનું. ફ્યુચર નથી મારું યુટ્યુબનું કાંઈ પણ, કે આગળ જઈને મારે યુટ્યુબર બનવાનું છે. આજે છે યુટ્યુબ ને કાલે નથી, કાંઈ નક્કી ન હોય. તો એમે લગભગ આ વિડીયો પછી કદાચ બ્લોગ નહીં આવે. તો યુટ્યુબર બનવાનું નથી. નોકરી, સરકારી નોકરી કરશું. નોકરી જેવું કોઈ નથી. નોકરીનું નક્કી નથી કે કઈ નોકરી. તમે એડવાઇસ આપજો. મને રોજ જોવો છો તો પર્સનાલિટી ઉપરથી થોડું ખબર પડે. તો યુટ્યુબર નથી બનવાનું. યુટ્યુબરમાં બનવાનું નથી. સરકારી નોકરી કરશું એ આપણને આજીવન રહે. આજીવન તો નહીં, પણ જ્યાં સુધી રિટાયરમેન્ટ હોય ત્યાં સુધી હોય, એટલે વાંધો ના આવે. બાકી યુટ્યુબરનું તો આજે છે ને કાલે નહીં, એવું છે. તો યુટ્યુબર નથી બનવાનું. ખાલી મેં તો એક પ્લેટફોર્મ છે મારું, કે હતું શોખ હતું નાનપણથી, એટલે ચાલુ કર્યું હતું. બાકી વિચાર ક્યાંથી આવ્યો? યુટ્યુબનો વિચાર ક્યાંથી આવ્યો? વિચાર મારા પોતામાંથી જ આવ્યો છે. એ મને કરવું છે એવું. બાકી બીજા કોઈથી જોઈને કરી એમાં કોઈ કાંઈ રાખ્યું નથી. પોતાની રીતે જે થાય ને એ જ સાચું કહેવાય. બાકી કોઈની કોપી કરીને આપણે કરીએ
એમાં મજા નથી. ઘણા પાસેથી મેં સાંભળ્યું છે કે પોતાની રીતે કરવામાં આવેલું કામ જ સફળ હોય. બાકી કોઈને જોઈને તમને કોઈને એમ કરો આ કરે છે એટલે હું કરું, આ કરે છે એટલે જ હું કરું, એમાં મજા ન આવે. તો કોઈએ એમ કોઈ કીધું નથી મારો ભાઈ, મને પોતાને શોખ હતો એટલા માટે કર્યું છે. મોટિવેશન ક્યાંથી મળે છે? મોટિવેશન નથી, છે જ નહીં મોટિવેશન. છઠ્ઠો ક્વેશ્ચન, ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ જય ઓફિશિયલ તરફથી? ચેનલ મોનેટાઈઝ નથી થઈ, હજી સુધી નથી થઈ. તો નથી થઈ ચેનલ મોનેટાઈઝ, થશે પણ નહીં. હવે મને લાગે છે મારી ચેનલ ડેડ થઈ ગઈ છે, જો નથી આવતા અમે બંધ કરી દઈશ. હવે મોનેટાઈઝ થવાની કોઈ આશા નથી. કોઈ કમાવાના હેતુથી મેં કરી નથી કે મારે યુટ્યુબમાંથી કંઈ કમાવાનું છે. તો ખાલી એવું હતું કે બનાવવું છે એટલે ચાલુ કર્યું હતું. બધાને લાઈફસ્ટાઈલ ગામડાનું બતાવવા માટે, ગામડાનું જીવન કેવું હોય છે એવું બધું હતું એટલા માટે. તો નથી થઈ ચેનલ મોનેટાઈઝ. 7મો પ્રશ્ન, કયું ગામ છે તમારું? તમારું પૂરું નામ? રમી કાકા તરફથી પ્રશ્ન છે. કયું ગામ તમારું? ગામનું નામ મેં કહી દીધું છે, મોટા કરોડિયા છે ગામનું નામ. તમારું પૂરું નામ? મારું પૂરું નામ નથી ખબર. તો નવા સબસ્ક્રાઈબર નહીં ખબર હોય, બાકી જૂના સબસ્ક્રાઈબર બધાને ખબર હશે. ગઢવી રાધાકૃષ્ણભાઈ છે. ને ભણવાનું કેમ ચાલે છે? ભણવાનું સારું ચાલે છે. હતા ગામવાળા ઘણા બધા હતા, બધાના લઈ નથી શક્યું ક્વેશ્ચન. કયું ગામ, ખાલી બધાના એવા ક્વેશ્ચન હતા ઘણા બધા. છેલ્લો ક્વેશ્ચન, હવે છેલ્લો ક્વેશ્ચન છે, યુટ્યુબર મતલબ યુટ્યુબની શરૂઆત ક્યારે કરવી જોઈએ? ક્યારે કરવી જોઈએ યુટ્યુબની શરૂઆત? સારું ક્વેશ્ચન છે. ઓફિશિયલ એવું કંઈ છે ના, બહુ અક્ષર ને હોય આવા કંઈ ખબર ન પડે. તો યુટ્યુબની શરૂઆત તો હું તો કહું છું ભણીને જ કરજો. ભણીને તમે જોજો, ભણવાનો સમય હોય ભણી લેવાય. પછી યુટ્યુબ તો છે જ. આ બધું શું કરવું છે શું નથી કરવું, આખી જિંદગી પડી છે કરવા માટે. અને ક્યારે કરવું જોઈએ? ભણીને કરવું જોઈએ. હું તો કહું છું ભણીને કરવું જોઈએ. મોસ્ટ ઓફ 10th 10મી કરીને સારું થાય. 10મી સુધી તો 10મી સુધી ન કરાય, 10મી પહેલા તો ન જ કરાય. મતલબ એનું કારણ છે કે પછી ધ્યાન બહુ ચાલુ જાય એમાં. કદાચ એવું હોય ટાઈમ ન મળે, 10મી અઘરી હોય, શોખી ન હોય. એટલે માટે મારા મત મુજબ તમને એડવાઇસ આપું તો 10મી પછી જ કરાય. ને કોઈ મોટા જોતા હોય, જેમના બાળકો પણ કદાચ વિચારતા હોય, એમને કહું છું 10th કરી જાય તમારા બાળકો ત્યાર પછી જ યુટ્યુબ ચાલુ કરાવજો. અને મેં પણ 10મી પછી ચાલુ કર્યું છે, એવું નથી કે ત્યારથી શરૂ છે. મેં 10મી પછી બ્લોગિંગ ચાલુ કરી હતી 11માં. ને હમણાં 12મું છે મારું. ઘણું પૂછું તો ભણીને સારું જ થાય. મોસ્ટ ઓફ તમે જોજો બધા મોટા જ હશે ક્રિએટર, જે પણ હશે ભણતા નહીં હોય, ભણી કોલેજમાં હશે કદાચ. બધું સારું કહેવાય. 10મી પછી તો સૌથી બેટર છે. તમે 10મી પછી જો સ્ટાર્ટ કરવું હોય, વહેલામાં વહેલું સ્ટાર્ટ કરવું હોય તો 10મી પછી. બોર્ડની પરીક્ષા છે 10મી, અને સૌથી વધારે મહત્વપૂર્ણ પણ 10મી જ છે. 12માનું વધારે એટલું નથી કે 12મું વધારે મહત્વપૂર્ણ, વધારે એટલું નથી. હા, પાસ તો કરવી જ પડે, પણ એટલું એના ટકાની મહત્વના નથી જેટલા 10મીના છે. 10મી પછી સ્ટાર્ટ કરો સારું, ભણીને કરો સ્ટાર્ટ સારું, કોલેજમાં કરો સારું, આગળ કોલેજ ગ્રેજ્યુએશન કરીને કરો સારું, અને નોકરી કરો તો સૌથી વધારે સારું. તો મજા આવી આજે તમારા બધા પ્રશ્નોના જવાબ આપવાની. આશા કરું છું તમને બધાને જવાબ મળી ગયા છે. તમારા ન મળ્યા હોય તો કમેન્ટ કરજો, હું તમને કમેન્ટમાં જવાબ આપી દઈશ. હવે બાકી આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ એક નવા વ્લોગ સાથે. આદત થઈ ગઈ છે હવે નવા વ્લોગ સાથે. કદાચ ન આવે નવા વ્લોગ ડેલી, મહિનામાં ખબર નથી મને ક્યારે આવે ન આવે. હવે કેમ કે મારે એટલું ટાઈમ નથી મળતું, મારા ફોનની સ્ટોરેજ નથી એટલી, નથી કે ક્વોલિટી છે, નથી મારા વ્લોગ સારા. કોઈ માટે બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય માતાજી.